આપણે છીએ રેસકોર્સ ખાતે અત્યારે બહુમાળી ભવન સામે અત્યારે ચૂંટણીનો માહોલ છે। મહાનગરપાલિકાની ચૂંટણી અત્યારે ચાલુ છે। રાજકોટમાં એક નાગરિક આપણી સાથે છે। શું નામ છે આપનું? મારું નામ હરિઓમ શર્મા છે। તમને શું અનુભવ થયો આજે તમે કચરો નાખવા આવ્યા? એકચ્યુઅલી અમે અહીંયા રોજ બધા સિનિયર સિટીઝનો અહીંયા બેસીએ છીએ, એટલે હું આજે જેમ જ આવ્યો તો અહીંયા 2-3 બોટલ્સ પડી હતી પ્લાસ્ટિકની, કચરો ને એવી, એટલે મને એમ થયું કે કોઈને નડશે એટલે હું ઉપાડીને અહીંયા નાખવા માટે આવ્યો તો અહીંયા જે કચરાપેટી છે એનું તળિયું જ નથી, એટલે અહીંયા કચરાપેટી તો હવે બાજુમાં રહી ગઈ, પણ એનું તળિયું જ ના હોય તો શું કરવાનું? એટલે મારી દ્રષ્ટિએ છે ને, કોઈ પણ રોડ મેન્ટેનન્સ કે આ બધી વસ્તુઓ જે નાખી દેવામાં આવે છે પછી એનું પ્રોપર મેન્ટેનન્સ થાય છે કે નહીં એનું ધ્યાન રાખવા માટે પણ કોઈ હોવું જોઈએ, તો એ સારું પડે। હું એમ માનું છું કે આ સફાઈની જવાબદારી ખાલી સરકારી તંત્રની કે કોઈ પણ એક વ્યક્તિની નથી, એ બધા નાગરિકોની ને બધાની સાથે છે। પણ સરકારી તંત્રએ એટલું ધ્યાન રાખવું જોઈએ કે આપણે જે વ્યવસ્થા કરી છે એનું પાછળનું, જેમ કે અહીંયા હું વોકિંગ કરવા માટે પાછળ જાઉં છું ગાર્ડનની અંદર, તો ત્યાં 2 ટોયલેટ બનાવેલા છે, પણ એ ટોયલેટ એટલા બધા ગંદા હોય છે કે જેની કોઈ રેગ્યુલર સફાઈ થતી જ નથી। એટલે ઘણા બધા લેડીઝો બિચારા જે વોકિંગમાં આવતા હોય છે ને એને એ ટોયલેટ યુઝ કરવાનું હોય છે, તો એ લોકોને બહુ ખરાબ લાગે છે। અહીંયા એક પે ટોયલેટ બનાવ્યું હતું, એ તો ચાલતું જ નથી, એટલે પછી લોકો શું કરે છે કે ત્યાં રહી જાય છે, તો એનાથી ગંદકી થાય છે। એ વસ્તુઓનું મેન્ટેનન્સનું મહાનગરપાલિકા દ્વારા ધ્યાન રાખવા આ વધારે સફાઈ અભિયાન સક્સેસફુલ થઈ શકે। મોદી સાહેબનું ભારત સ્વચ્છ ભારતનું સપનું તો ખાસ જરૂર મેન્ટેનન્સની મોટા જે કાર્યક્રમો કરીને સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે છે, પરંતુ સ્વચ્છતા અભિયાનનું આજે જે દેખીતો જે ઉદાહરણ છે એ આપણે સામે જોયો, બીજું કશું કહેવાનું નથી, પરંતુ ખાસ મેન્ટેનન્સ જરૂરી છે। કોઈ પણ યોજના બહાર તો પડી જાય છે, પણ તેને લાગુ રાખવી અને તેનો અમલવારી કરવી એ નાગરિકની ફરજ છે। પણ નાગરિકને કચરો નાખવો છે પણ કચરાપેટી તૂટેલી છે તો શું કરવું? આ સવાલ છે દરેક નેતાઓને। એ નેતાઓને જે વાયદા કરે છે અત્યારે મોટા, પરંતુ હાલ અત્યારે આ પરિસ્થિતિ વાસ્તવિક જોવે છે, જ્યાં અહીંયા બહુમાળી ભવનની સામે જ બધા પત્રકારો બેઠા હોય છે અને તેની પાછળ જ કચરાપેટીની આ હાલત છે। નિમેશ ગોંડલિયા, રાજકોટ।